સોસાયટી વાળા બધા નવરા થઈ જશે તો નવું નવું નાટક ખોદી કાઢીશ. હું જોવાની લાઈ પાછી સોસાયટીમાં જઈને નવું તે આ બધા એમ કિસ્સે કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. એનો બાપો હે ને આવડો હોય યોગા કરવા. કોણ યોગા કરે? જેને યોગા બોગા કરવા હોય ને પોતપોતાના ઘેર ફાટ કરો. ઓમ નો ઓમ નો ઓમ નો ઓમ નો એ બધું કરવું હોય ને ઘેર કર. ઓય પૂછ્યું ચેરમેન નું ચેરમેન કે ના કે પણ યોગા જેને કરવા હોય પોતપોતાના ઘેર જ કર. આપણે તો જવું જ નહીં યોગા કરવા. પાણી ટોકી તૂટી જી તો એ ફારો લઈ જવા આવવાનું અને પછી પેલું થયું તો એ આઈ જવાનું ફારો મોટર બગડે તો એ આવી જાય. પૂછ્યું છે બધું આયોજન કર્યું તે આયોજન કર્યું તો પૂછવું ના પડે કે ભાઈ આવું કોના વાળે વહેલું ઉઠે કે નહીં ઉઠે કે યોગા ઓમ કરે કોમ કરે. હોય તો 10 વાગ્યા સુધી તો પડી રહેવાનું હોય છે. શોધી યોગા કરી જેને કરવા હોય કરે. આપણે તો કરવા નથી યોગા. અને મને એક વાત કે છે, આ કોણ નવરું હતું ત્યાં આગળ પડીને આ બધું આયોજન કરી લાવીશ કે છે? હા પેલી આખી સોસાયટી માં એક જ નવરી છે ને ચાલુ ભાભી. ચાલુ ભાભી કર્યું છે આયોજન? તો એ એકલી જ નવરી છે એટલે યોગા ને બોગા કરવાનું હું જ તારા આ શું કર્યું પાછું ચાલુ? અલ્યા યોગાની તૈયારી કરું છું. આ પાછું હમણાં તો ના પાડતા હતા ને પાછું તમે શેડી દે તૈયાર થઈ જાય યોગા. અલ્યા તને ખબર ના પડે. ચાલુ ભાભીની વાત છે ને બિલકુલ સાચી વાત છે. આપણા આરોગ્ય સાચવવું જીવન માટે બહુ જરૂરી છે. તને ખબર પડે છે? એ તો મારે યોગા તો કરવા તો પડી. અમારે ક્યાં છે? કેટલા વાગે ક્યાં છે? અલે તમે તો હમણાં નાનો નિર્ણય કર્યો ને પાછો અચાનક. પણ મને અચાનક વિચાર આવ્યો ને તાત્કાલિક મેં મારું ડિસિઝન બદલી નાખ્યું. કારણ આપણી હેલ્થ નું હું એ શાલુ ભાભી બિલકુલ સાચું કીધું કે આપણી હેલ્થ ની બહુ ચિંતા છે એટલે એ કીધું. તને ખબર ના તમારે તો એ બી કે એટલે સાચું બધું. ના તમારે તો એ બી કે એ બધું સાચું. અને રોજ હું પેલું 4 વાગે હેડો કે આપણે હેડવા જઈએ હેડો કે આપણે હેડવા જઈએ તો પેલી બે તોણીને પડ્યો ઇન પડે ઓસો પાથરી. અરે એવું નથી. આ તો થોડી કંપની હોય ને તો કોઈ ગાઈડ કરે આપણને તો બહુ મજા આવે. એટલે કાલથી જો મને સવારે ઉઠાડી દેજે સવારે 6 વાગે અને હું કમ્પ્લીટ મારા નાઇટ ટી શર્ટ બધું પહેરી અને હું યોગા કરવા જતી અને તું એ આવજે. તમારા યોગા કરવાના જ જવાનું હોય તો સ્ત્રીઓ એકલી ન જ જવાનું છે યોગા કરવા. ટ્રેનર આહે તે કરા હે એમાં ટ્રેનર ની શું જરૂર છે? આપણે ચાલુ ભાભી તો શું જ મારો અમે ચાલુ ભાભી બેસી હું હોય બેઠી પછી ચાલુ ભાભી કહે ઓમ તો આપણે ઓમ. ચાલુ ભાભી કહે ઓમ તો આપણે ઓમ. એમ જ કરવાનું. 50 કિલો નો શેટો રાખો ને કે મન વાગે તો હું હમણાં ભૂલ પડી. સવારે રેડી ચાલુ ભાભી ને પૂછજો છે વ્હાઈટ ટી શર્ટ પહેરવાની છે. પૂછાવ જાય ને હોય હવારમાં હું ઉઠાડું તો ઉઠાતું નથી અને પાછા સારું ભાભી રેડી. ચાલુ ભાભી ને પૂછ લઉં છું હું સવારે કઈ ટી શર્ટ પહેરવાની છે. વ્હાઈટ પહેર્યું તો આપણે બધાને વ્હાઈટ પહેરવી જોઈએ. યોગામાં જે આપણો ગાઈડ હોય ને મારો એક જ ગાઈડ છે. આપણું ફોકસ ચાલુ ભાભી ઉપર જ જવું જોઈએ. ચાલુ ભાભી કે પગ ઊંચો તો આપણો ઊંચો જ થઈ જવું. ના ચાલુ ભાભી કે પગ મોથામાં તો ઈમેલ દે. હા મોથામાં મેલ દે તોડીને મેલ દે. ચાલુ ભાભી કે મોથામાં મેલ દે. બોલો આયા પાછા ઉઠાતું તો સાને વિચાર. મિત્રો માર તો યોગા કરવા જવું જ પડે. ની ચાલે હા બસ. અલી સુમન સોજી ઓય આવજે. પૂછા અલે પેટમાં એલું ખસન બહુ ખવાઈ ગયું છે. જરા લીંબુ પાણી લેતી આવજે. તે કાઢ્યા છું તું આટલું બધું પેટમાં ખાઈએ પણ લિમિટમાં ખાઈએ. આટલા ઊંધી આવી જાય એટલું ના ખવાય. અલે પણ આમ ખાઈ લીધું છે. લગનમાં જ્યાં હોય તો ખાવાનું નહીં મારે. ખાવા કાજી તો કંકોત્રી આલી હતી. 501 રૂપિયા ચોલ્લો હતો. તે કોઈ ટેસ્ટ કરવાનું પેટમાં જેટલું માં એટલું ખવડાવવાનું હોય. બુઢાની બહાર આવી જાય એટલું ના ખાવાનું. 500 રૂપિયા ચોલ્લો કર્યો હોય તો એના પ્રમાણે મારે વસૂલ તો કરવું પડે કે. ના હું શું થાય પછી ઘેર આવીને હા ઓ બાપા પેટમાં દુખે છે. આમ તો હું ખાઈને આવ્યો તો મારે તો ખાવાની ઈચ્છા જ નથી. પહેલાથી નથી કે મારું ઓછું ખાવાનું છે. તો ખાવા માંડ્યા હતા ને પોત તો લેટર લબડીશ તો 5 આઈસ્ક્રીમ તો ડેશી ખાધી છે. એટલે આઈસ્ક્રીમ તો હારું ઠંડક રહે. 5 તો પેલી બટર રોટી ખાઈ ગયા. 3 વખત પનીરનું શાક લઈ આયા. 3 વખત સીતાફળ બાસુંદી લઈ આયા. પછી માં ખાવાનું ઓછું હતું અને બાકી ઉડ્યું પછી પેટમાં જ દુખાનું. એટલે પણ ખાવું તો પડે કે ચોકલા ગંદમાં જ્યાં હોય તો. ના 3 દાડાનું ભેગું ખાવાનું હતું. આટલા ઉડી આવી છે એટલું ખવાઈ ગયું છે. આ વલ્લન બોલ્લો તો કેટલો વધારે હશે વગર કોમનો ખાઈનું.
તારી નજર લાગે મને લાગે છે વોમિટ થાય ના કામ લીંબુ પાણી બાંધ્યાલું છે લીંબુ પાણી લેતી આવજે આમ બહુ દુખાવો ઉપડે છે મને લેતી આવું છું. ઓ બાપા બહુ દુખાવો. લે આ લીંબુ પાણી પણ તું બીજી વખત આટલું ડેશિંગ ખાધી છે ને તો ગોટી ગોટી ડૂસ કરી નાખે ખબર નહીં પડતી. બીજી વખત નહીં કહું પણ આ વખત પી લેવા દે લીંબુ પાણી ખબર તો પડતી નહીં ને ડેશ આપણે ઘેર કોઈ પડ્યો છે નાસ્તો શર્મા કદી શર્મા ઘેર પડે છે નાસ્તો આ લીંબુ પાણી તો પીધું હમણાં પેટમાં અલ્યા, પણ અત્યારે નહીં ખાવો આ તો રાતે મને ભૂખ લાગે તો સોના મને ગોદરા ઓઢીને ઊંઘી જો પેલા ઉંદરા ખાયો ને ઈમ ચોક 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 ખા કર્યા વગર સારું હેડ આજનો દાડો તો નહીં જ ખાવું હેડ આજનો દારો નહીં ખાવાનું જ નહીં આમ રાતે ઉઠીને હારું નહીં ખાવું હેડ મિત્રો આ માતો સોમલી બગડી છે ભાઈ બહુ ખવાઈ ગયું છે એટલે તમે લગ્નમાં જો તો આટલું બધું ખોશો કે નહીં કોમેન્ટ કરજો બહુ ખવાઈ ગયું છે મિત્રો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ છે નવો કડક વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય